ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? ફરી અને આપણે શીરાનું હે અને અહીંયા જય શ્રી કૃષ્ણ દહેરાને. કેમ છો બધા? મજામાં? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ટાઈમની ખબર નથી, આપણે કામકાજ આપણે બધું થઈ ગયું છે ને હવે, અને રોટલી ખાવી નથી, જો પરોઠા કરી તેલ જરા ઓછું નાખીને કર. અમૃતાબેનનો કોમેન્ટ આવી એ લોકો ચાર્જ નથી થતા. હાલો તો પરોઠા કરી દઈએ ને ખીરાની દઈએ. અમૃતાબેન ને કઈ ગોરા થતા હોય ગોરા કરી ગયો. ના ના, એકવાર વિડીયો કોમેન્ટ આવી હતી. એમ હાસું કે આ એસિડિટી થાય ને. ખીતા ખબર નહીં. હાલો સિરાવા. હાલો ભાઈ, ટાઈમ થયો હે 9:30 ને આપણે હે ને અહીંનો હીરાવી લીધો. અને આજ તો હે ને સાંજે જ અહીં ભેહું અહીં લઈ લીધી હતી. એકને ત્યાં અંદર બાંધી, એ ત્યાં જોકે એને તપણ બહુ છે. એ ભેં વડી હે ને તપણ બહુ છે. તે અટાણમાં હફતી હોય, હજી હફે. આજ તો હે ને પંખો ચાલુ કર્યો અને એટલી ધમારી અને પંખો રાખી દીધો. ફરાટા મૂક્યો સામી જેવું બે અટાણે હવે ન શકતી ને કાંઈ બાંધી હતી ને અહીંથી કે હફે એટલે બીજી રીતની એમ થાય. બપોરે કેમ જાણે હફતી હોય. એવું છે ને સાંજે જ અમે ડૂસો ઢાંક્યો હતો, ડૂસો ઢાંકી દીધો. હજી ઘડાડ ફળાડ બહુ સાથે વીજળી એ ડૂસો જો ઢાંકી દીધો ને અટાણે છે ને માથે નેટ નાખી દીધો. બાકી હવે અટાણે કંઈ કામ છે નહીં. માં અહીંયા ઘરે છે, કપડાં હવે આને એટલો વાંધો ના આવે. કપડા ધોવાનું હાલે. કાલ મલકના ગામ ગયા હતા ને, મલકના હતા તે ધોઈ નાખ્યા ને આજ તો બે જોડી છે ધોઈ નાખો. ને તમે શું કરતા? અહીં નહીં, હવે ટીવી ચાલુ કરવી બીજી વાર બીજી વાર. એટલે એકવાર કરી હતી ચાલુ, સ્પેશિયલ ફૂલ હાથની ચાલુ આપણે કરી હતી, પણ એના કરતાં વધારે તમે જોતા. પાટાના નીવડા છે ફિલ્મ જોઈ, બીજું શું કરે. હા, ઘરે સફો કરી આવી. ઉપલા ભાગ કરવા જવાના હોય કાલ મામા છે તો છોકરા આવી તો છોકરી કરી લઈ તો આંબાઈ નથી તો કરી આવીશું. બીજું હું ઉગલા થઈ લઉં જો ચા પાણી ટાઈમ હોય છે. એ તો ઓહે જ 8:45 થઈ. ટાઈમ કેટલો કહું? ના 9 થવા આવ્યા હવે થાવ. હા તો 9:30 થાય તો પી જાહું નકર આવે. એ અહીંયા તો વાર લાગી જાય, વાર્તા લાગે એટલે ચા પાણી પીને જ જાઉં તો. સારો એમ તો તમે નીકળ્યો તો ચા પાણી પીતા હોય. આપણા વરી અહીંથી વાહે દેવા આવવું ને એવું હે ને, ધોઈ લે કપડાં પછી છે ને ચા પાણી પી અને અમે જઈએ. ત્યાં ધોરીએ ચોખ્ખું કરી. હલો હે ને ભાઈ, ટાઈમ હે ને 11 જેવું થયું છે ને અમે હે ને લુગડા મી ધોઈ લીધા અને થોડીક વાર ટીવી જોઈ લીધી. પછી હે ને રાવણા ખાધા. પછી આ નાખી દેવા નાખાવા હોય તો નારના જી વિટામિન જેડી નાખી થોડા દે. પછી રાવણા ખાધા ને પછી આ પાણી પીતા હતા ને ત્યાં ક્યાંય ઓક્સિજન નથી, કે ઓક્સિજન ઘટે તા કે કીને ઘટે તી કે આપણે બધાને ઘટે કે ઓક્સિજન. કે ઓક્સિજન ઘટતું હોય તો આપણે જીવતા હોઈએ અઠાડે
તો થોડું ઘણું ઓછું હે ના આજ બહુ ઉકળાટે એવો હે ઓક્સિજન ઘટે એવું જ છે આજ બહુ હાવ ચકડ જેવું થઈ ગયું હે ને પવનનું તો ક્યાંય નામ નથી એવું હે હવે વરસી જાય તો સારું કહેવાય હા હવે શું હા. થાય કાલ ત્યાં જો કે ટેફડામાં ત્યાં સુધી હતો હા અને કાલ તો હે ને વધારે જ બફારો ને તેડી કોઈ વધારે જ હતો કાલ બહુ તપ હતું આજ હે ને તપ હે ને આમ ઉકળાટ બહુ છે ઉકળાટ બહુ છે હવે લગભગ આ આવી જશે 18 તારીખનું ને કીએ 18 હા 18 થી 22 નું કીએ એટલે એમાં આવવો જોઈએ આવી જાય ને તો કાયમી સડી નવા કામ જાગે. પાણી વાળા હોય ઓરવે ને આપણા જેમ વાવડો ખાઈ બીજું કંઈ આપણા થાય નહીં તો એવું હે ને જેમ હે ને પછી ચા પાણી પીને આવ્યા ધોર્યો ચોખ્ખો કરવાથી ગયો ને વાથી લીધો થી અહીં સુધી ચોખ્ખો કર્યો મી ને આની જો આ વાઢું અહીંયા તેવા થોડોક રહ્યો હે ને ઓઈલો લગભગ મામા એ ચોખ્ખો કર્યો હે જો પાસે ઘાભરી ઉગી ગઈ છે તે એ જીરીક લઈ લઈ આ એટલું વાઢી લઈ તે આ વાત લઈને તો પછી આમાં દવા હવે મારીને હા તો થાય નકર આ વડું હતું તો ઉમાં આંબા ને ઉડે હા. એટલે બરી જાય એટલે હે ને પછી દવા છાંટી જાઉં અટાણા થોડુંક વાઢીને ઘર ભેગું કરી તો માલને જી કર્યો આવે આવે ને ઓલું થોડુંક ચોખ્ખું કરી નાખી તો હે ને પછી ઘેર વયા જાય હા. બફારો બહુ થાય હે હાવ સાંયે બેહી તો ગરમી તો થાય હું તળ્યો આમ વાવડો ન મળે એવું હે તો હાલો હવે એટલો સેઈ ચોખ્ખો કરી લઈ બીજું હું હાલો હાલો હે ને ટાઈમ 12:30 જેવું થયું છે ને અમે ખડ વાઢીને આવી ને પાણી બાણી પીધું ને બેઠા ને પછી બપોરા કેવી હાલતી કરી ને પછી બપોરા કર્યા ને હવે છે ને બપોરા કરી લીધા છે ને હવે માલને નાખવા જવું છે ચાલો તો એ થાય માલ ફેરવા માલ ફેરવા ફેરવાની વાત તો ગરમી આખર વાકર થાય ને એવું કર્યું જો છે. જે આમને લેટ રહી જાય ને તો કોઈ પૂરું. મામા અહીંયા ભેગું ફેરવીને કુંડી ગુંડી પાણી થઈ ગયું. થાય આપણે એમ થાય કે તો ખાવું એમ થાય ફુવારે જો પાણી નાતા હોય ને તો એમ થાય નેન્યા ઊભા રહે એવું એવું ઓહો ભાઈ બહુ છે જો આવી જાય તો પવન આ થયો હોય, હા આવી જાય તો સારું કહેવાય. બાકી હાલો હવે હે ને માલને નાખી આવી બાકી તો ખાવાનું છે કે રહેવા કુંડીમાં ધૂણાની ધુબાકો આવે. મારે. ધૂણાની નથી આવતી. એ તે કુંડી ધુબાકા મારવાનું. ચાલો તો હે ને નાખી આવી માલ હાલો ભાઈ ટાઈમ થયો હે 2:30 અને આજ તો હે ને જો ફક્ત વરસાદનું કંઈ કઈ ના આવે કે ન આવે કૂતા હતા હખણા ગાજ ને વીજ ગાજ એતા ફૂલ છે એવા હખના હોઈ ગયા હતા એવા હોઈ ગયા હતા કે ફોન આવે સાગરભાઈનો કહું ફોન આવે તો ફોન આવે તો હું કહું ફોન આવે તો ઉપાડ લે પાછા ઉપાડીને એલા હાલો હાલો કરે ના હુતા આરામથી એને હે ને વરસાદ હે અટાણ ચાલુ થયો હે ને આપણે તો ઉસું જોઈને પાસે હું થાય વરસાદ આમ જોઈને ઉભા આમ ભંડારિયા બાજુ છે ને બહુ બહુ જ વાયરા છે. પડ્યા ને હાવ ગરમી અતિશય હતી અટાણે જેવો ઠંડો પવન નીકળ્યો છે ગરમી હવે નથી ગરમી નથી જેવા ગાજે ગાજે હે પણ મને લાગે આમ થાતું વયું જાય તો વયું જાય આમાં નક્કી ના કહેવાય અને જો આવી જાય તો ભારી કામ થાય નવા કામ જાગે મારા બાપાનો ફોન આજે આવ્યો હતો ને તે હું કહું કે થોડો ઘણો આવશે તો હું કહું થોડો ઘણો આવશે તમારે ગણ કરશે હું કહું અમારે તોય કે 4 આંગળ પલરી જાય ને તોય કે માણસ આવશે એ તો વાહે આગાહી હતી પાછી એટલે નકતા અડધું નહીં અડધું જાજુ જાજુ વરવી હવે તો રહ્યું થોડું કરીએ વાહ ઓલી વાળી હાથા વીઘા જેવું થયું ને અહીંયા કેટલું કે 6-7 વીઘા જેવું અહીંયા હોય કે જાજેરું હોય હા. છે અહીંયા બાકી ઓલી બાકી હવે જો આવી જાય ને આમ દોરિયા તો બહુ મૂક્યા હે ભંડારીયા હોય છે કદાચ. હા ભંડારિયામાં ને એમાં હોય હવે અમારા મોઢા ઈમણા છે કે આવે તો થાય હા. એવું હે ભલે હાલો તો આગળ થોડીક વાર પછી ચા પાણી કરશું ગમાયમાં ધૂળ હતી આમ બે ફૂઈ પતરી ગઈ છે ને
નાખી દીધી છે માલને ખીલે ને હવે વાઈટ જોઈને બેસી કે આવે તો આવે તો એ તો આવવાનું થાય તો હુતાવા હું તો આવી જાવ આવે તો ભલે ને આવી જાય ઘણી પણ ના મેની વાણ આવે પવન એમણો હે એટલે આવે તો લગભગ કોઈ હુઈએ નહીં આ જોજે રોગો ડોર થયો તો તા મહિના સળા પડી ખાવા હે આપ્યું એવું હે આપણે આવે તો તમે હખ જ ના થાય અમારે ફૂઈને જરાય હક ના થાય માથી વાય આમ અહીંયા ન હોય મારી માને એમની ઓલી બારી ટીંગાય એ આમ બધું હે બધાને એમ જ ભાઈ હક ના થાય મેં હવે તો એ પછી મેં વયો જઈ હતી કંઈ મેં હક ના આવે તો આવે તો થાય ઈ તો આવી જાય આજ નહીં તો 2 દી પછી આવવાનો જ છે એટલે આપણે રોગા મોટા એમણા રાખીએ તો કંઈ આપણો કંઈ ટાઈમ ના આવે આમાં એટલે હાલો ઘરે જઈ પછી ચા પાણી પીવું ટાઈમ થાય તઈ હા હાલો વાગવામાં હે ને 5 વાગી ગયા હે ને એટલે આપણે બેસીને બધી કાઢ્યો હે કયું ના જો વાહિદા થઈ ગયા હે ને કયું ના બેઠા હે જો ટીવી જોઈ છે ને આ ખબર નહીં શું કરતા હોય આજે આપણે ઓરાઈ ઠંડુ આપણે બનાવવાનું છે આજ મારે બનાવવાનું હા કેવું બને અમે એમ કાલ બનાવ્યો હતો ને તો આણીમાં સ્પ્રાઇટ નાખી હતી મેં એક લીંબુ નાખ્યું હતું મજા આવી ને ઓરેન્જ ને આ મજા આવી ગઈ હતી પીવાની ને શું ના દરેલી ખાંડ ખાંડનું ડબલું ગોતી લીધું છે ઠંડુ પાણી ને ઓરેન્જ ને હલવા જ કરીને પાઈ આપણે હાલો હું કોઈ ટીવી જોઈ અહીં લઈ આવજો જોતા આરામ થાય છે ને નેવરા બેઠા એમ થાય કે કંઈક કરી આઈતા હા કયું ના જો 12 વાગ્યામાં ખાઈ લીધું ભીહું પાઈ લીધું નાખી લીધું ને 1 વાગે હાવ નેવરા થઈ ગયા પછી કલાક એક આપણે હુતા મોબાઈલ જોયો નહીં તથા વરસાદનો આવો ડોર થયો બહાર નીકળી ગયા તો ના હણું થાય છે ફરી ઘડીક ટીવી જોઈ ઘડીક મોબાઈલ જોઈ ઘડીક આટા મારી હવે હે ને ભોલાવાળો આવ્યો હતો ને એ પાંહેરો વયો ગયો એમાં વરસાદ ચાલુ હતો હા એટલે સાટા હતા બીજું કંઈ અમારે બહુ ન થયો મારા બાપાને ફરિયામાં પાણી શું જોઈ ચમચી અહીંયા જોઈશું આમાંથી લઈએ ઈ દેવી નથી એટલો આરામ બે અહીંથી લેવું પડે હું વિડીયો ઉતારીશ ફરિયામાં પાણી કાઢી જેવો વરસાદ છે ફુવારામાંથી આવતા ફુવારા હે ને આવતા હતા ને હાલતા થઈ જાય પાણી એવો છે અને અમે ઊંચા ડાસા કરીને થાકી ગયા તો એવાની સાથે આવી વયા ગયા અમને એમાં તો વાઘણી આવી છે વીજળી અહીંયા થાય ફડાકા અહીંયા છે મેળવું ક્યાં બીજે હારો હાલો ઠંડો કરીને ફીરી ક્યાં દેજો હું પી લે પછી હું દઉં હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 8:30 ખાઈ પીને થઈ ગયા નેવરા યાર પાણી કરી લીધા હે હા એ વેલા હે આજ છે ને આખો દી બેસી ને દી ખાઈ જો ને કંટાળો આવતો તો વેલું બધું જો ખાઈ પી લીધું માલે નાખી લીધું એવું બધું કરી લીધું ને ઉષા મો રાખી ખાઈકા તો લેતા ના આવ્યો આજ તો કોહ જ જઈયો હા અટાણે કોક સાતો પડ્યા હજી કોક થતો એમની તઈને કોક પડ્યા રાખ્યો હે એ મોટું ગાજ આવી જાય હા ના મોટા લીમડા રાખ્યા ના જો વાવણિયા તૈયાર રાખ્યા હે સેટ આણંદ ગયા ને તઈ મેન હતું ને તઈ કહેતા હતા કે જો કે મેં થઈ જાય ને તો આ વાવણિયા જો તારવાળા રૂમમાં ભૂખલા મીઠા છે બધું નાખી દીધું એમની પડ્યા હે કઈ આવે ને કઈ ઉપયોગ થાય હજી એની સાચવી રાખી એટલે લગભગ હવે 2 દીમાં થઈ જાય એકાદા 2 દિન થઈ જાય એવું થયો ક્યાંક થયો હે તો નહીં હા હવે 2-3 દિન થઈ જાય લગભગ તો આગાહી છે હા એટલે થઈ જાય વાંધો નહીં આવે ને આપણે કાલે મહેમાન આવવાના હે કાલે મહેમાન આવીએ તો કાલ જો હું હા
અને મહેમાન આવવાનું છે. તો હાલો હવે આજનો વિડીયો પૂરો કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.